પણ ભગવાને નારાયણે ઇન્દ્રને સમજાવ્યા કે તમે ચિંતા ન કરો, આ તો મારા ભક્ત ધ્રુવે પોતાના નાક બંધ કર્યા એટલે તમને બધાને ગુંગળામણ થાય છે. હું હમણાં જ એમને આમાંથી છોડાવું છું. પરમાત્માને જવું પડ્યું. ચતુર્ભુજ રૂપ લઈ પરમાત્મા મધુવનમાં આવ્યા. જે જગ્યાએ ધ્રુવજી મહારાજ ભગવાનનું ભજન કરતા હતા ત્યાં મધુવનમાં આવી અને પરમાત્મા ચતુર્ભુજ રૂપ દર્શન દેવા આવેલા. પણ ધ્રુવજીની આંખો બંધ હતી એટલે ભગવાનને દેખાયા નહીં. ભગવાને પોતાનું એક નાનું સ્વરૂપ ધ્રુવજીના હૃદયમાં પધરાવ્યું. બંધ આંખોમાં ભગવાનના દર્શન થયા. ધ્રુવજીની આંખોમાંથી અશ્રુની ધારા વહે છે. પણ એક ક્ષણમાં પરમાત્મા અંતર્ધાન થઈ ગયા તો ધ્રુવજી અકળાઈ ગયા. ક્યાં ગયા ભગવાન, ક્યાં જતા રહ્યા? આવું બોલતા બોલતા ધ્રુવજીએ જ્યારે આંખો ખોલી તો જે સ્વરૂપ પરમાત્માનું હૃદયમાં દેખાતું હતું, બંધ આંખમાં દેખાતું હતું, એ જ પરમાત્મા સામે ઊભા છે. એ જ પ્રભુ સામે છે. અને ભગવાન ઠાકુરજીને જોઈ અને ધ્રુવજી મહારાજ પ્રભુને બે હાથ જોડીને સ્તુતિ કરવા જાય પણ કશું બોલી નથી શકતા. ભગવાન ઓળખી ગયા એટલે પરમાત્માએ એ સમયે જ્ઞાનનું પ્રતીક, વિદ્યાનું પ્રતીક શંખ એના ગાલમાં સ્પર્શ કરાવ્યો અને એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ ભગવાનની સ્તુતિ કરતો હોય એમ ધ્રુવજી મહારાજ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા છે. યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસૂપ્તાં સંજીવયત્યતિધર અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન. નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાન, મારા આ શરીરની જે કાંઈ પણ ક્રિયાઓ કરી શકું, સાંભળી શકું, બોલી શકું, જોઈ શકું, ઊંઘી શકું, જાગી શકું, આ બધું જે કાંઈ કરું છું એ કેવળ પ્રભુ તમારી કૃપા છે. કેમ તો કહે છે તમારા મારા અંદરમાં આવીને બિરાજમાન થયા છો. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ. હે નાથ, જો તમે ન હોવ તો મારું કશું જ સંકલ્પ અહીંયા સિદ્ધ ન થાય. અમારા બધાનું હિત કરવાવાળા તમે છો એટલે હું તમને પ્રણામ કરું છું. પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે નાથ, મારા પ્રણામ સ્વીકાર કરો. 5 વર્ષના ધ્રુવની સ્તુતિ ભગવાને સાંભળી લીધી અને આ સંસારમાં સ્તુતિ પરમાત્મા સાંભળ્યા વગર રહી જ નથી શકતા. રાક્ષસો જેવા રાક્ષસોએ ભગવાનની આરાધના કરી, એની સ્તુતિ કરી તો એને સાંભળી. અસુરની સ્તુતિ પરમાત્મા સાંભળતા હોય તો આપણી કેમ ન સાંભળે? પણ આપણે સ્તુતિ કરીએ પણ સ્તુતિમાં ભાવ નથી હોતો. પરમાત્માના નામની 10 માળા ન ફેરવો તો કાંઈ નહીં, ભગવાનના નામની 1 માળા ફેરવો, પણ જે 1 માળા ફેરવો છે એમાં તમે સંપૂર્ણપણે તમારો ભાવ વ્યક્ત હોવો જોઈએ. આખો દિવસ માળા લઈને ન બેસો તો કાંઈ નહીં, પણ જ્યારે પણ તમને અનુકૂળ આવે સમય અને એક ભગવાનના નામની માળા ફેરવા બેસો ત્યારે તમારું મન પરમાત્માના ચરણારવિંદમાં લગાડીને પછી ભગવાનની માળા કરો. પણ આપણે તો માળા ફેરવતા ફેરવતા કહેતા, એ છોકરા પંખો ચાલુ કરતો, તો પછી એ માળા ફેરવવાથી કાંઈ ફેર નહીં પડે. माला बनाई काष्टकी बीच में डाला सूत. माला बनाई काष्टकी बीच में डाला सूत. माला बेचारी क्या करे जब फेरने वाला ही भूत. माळा फेरવો તમે પણ તમારું મન એમાં ન હોય. મંદિરમાં ગયા હોય, મન મંદિરમાં ને જીવ જોડામાં હોય તો એ કઈ ભગવાનના દર્શન તમને કઈ સુખ ન આપે. આપણે તો મંદિરમાં ગયા પછી પણ આપણે આપણો જીવ આપણા પગરખામાં પડ્યો, કોઈ લઈ તો નહીં જાય ને. હવે તો માણા એટલો બધો આમ તમે જુઓ, આમ એટલો બધો સ્માર્ટ બની ગયો છે, હારા હારાને ભૂલ ખવડાવી દે. મંદિરમાં જાય તો એક ચપ્પલ આ બાજુ ઉતારે, બીજું ચપ્પલ આમ ઉતારી આવે. તો ભગવાનની ભક્તિ સંપૂર્ણ સમર્પિત ભાવ સાથે થાય તો પરમાત્મા તમારી પ્રાર્થના સ્વીકારે.
બધું ભૂલાઈ જાય, તો ભગવાન તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરે. આપણે બધાના મોઢે સાંભળ્યું છે કે ભગવાન 52 વખત નરસિંહ મહેતાના કામ કરવા આવ્યા. એ નરસિંહ મહેતાના કામ કરવા એટલા માટે આવ્યા કે નરસૈયાને સંસાર ભૂલાઈ ગયો તો કેવલ પ્રભુ યાદ હતા, એટલા માટે કેવલ પરમાત્મા યાદ હતા. બાપનું શ્રાદ્ધ હતું, અહીંયા આખી નાગરી નાથને જમવાનું આમંત્રણ આપી દીધું અને તપેલી લઈ અને વૈષ્ણવજનની હાટડીએ ગયા. અને વૈષ્ણવજનની હાટડીએ જ્યારે એ ઘી માંગ્યું તો ઘીના બદલામાં ભજન આપવાની વાત કરી તો બાપનું શ્રાદ્ધે ભૂલાઈ ગયું અને એક તાર લાગી ગયો ભગવાનમાં. કેટલા વાગ્યા એનું ભાન ન રહ્યું, હમણાં બ્રાહ્મણો જમવા આવશે એનું ભાન ન રહ્યું. જ્યારે બધું ભૂલાઈ ગયું ને ત્યારે પરમાત્માને આવું પડ્યું કે લાવ નરસૈયો ભલે ભજન કરે, એના બાપનું શ્રાદ્ધ હું કરાવી દઉં. તમને જ્યાં સુધી તમારી આસપાસની વસ્તુઓ ભૂલાશે નહીં ત્યાં સુધી પરમાત્મા તમારું કામ કરવા નહીં આવે. અને જેવું ભજન છૂટ્યું આ બાજુ ઠાકોરજી વી ગયા. ભગવાનને ડર હતો કે બે નરસૈયા ભેગા થાય તો માથાકૂટ થઈ જાય. તમારો ભાવ સંપૂર્ણપણે પરમાત્મામાં ભળી જાય તો ઠાકોરજી તમારી સેવાનો સ્વીકાર કરે, તો તમારી પ્રાર્થના સાંભળે. પ્રાર્થના સાંભળી નરસૈયાની, પ્રાર્થના સાંભળી મીરાની, પ્રાર્થના સાંભળી એ મહારાષ્ટ્રની જનાબાઈની, પ્રાર્થના સાંભળી એ ગામડાની અભણ એવી શકુબાઈની. પરમાત્મા સૌની પ્રાર્થનાઓ સાંભળે છે. ધ્રુવની પ્રાર્થના સાંભળી. પ્રભુ આવ્યા છે, પ્રભુએ કહ્યું માગો ધ્રુવ શું આપું. હવે ભગવાન મળ્યા પછી કીધું કે માગો શું આપું. હવે ભગવાન મળે પછી માગવાની ઈચ્છા થાય તો ભગવાનના મળ્યાનું સુખ શું કામનું. પરમાત્મા જ મળી જાય પછી બીજું શું માગવાનું. ધ્રુવજી કહે છે કે પ્રભુ મારે કશું જોઈતું નથી તમારી પાસેથી, તમારા દર્શન થયા એ જ બહુ મોટું સુખ છે મારા માટે. પણ ભગવાને સામેથી કીધું હું તારી ઈચ્છાને જાણું છું. વેદાહમ તે વ્યવસિતમ રધિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાપમપિ સુવ્રત. દુરાપમ અપી સુવ્રત. મારા માટે તને આપવું ક્યાં કશું મુશ્કેલ છે, પરંતુ સાંભળ, તારે જે જોઈએ છે મને ખબર છે. ભગવાન પોતે બોલ્યા છે વેદાહમ તે વ્યવસિતમ હૃદિરાજન્ય બાલક. તારા મનમાં શું છે એ મને ખબર છે અને હું તને આપવા પણ ઈચ્છી રહ્યો છું. ધ્રુવની કથા બે વાતનું આપણને અહીંયા લક્ષ્ય બતાવે છે. એક, પરમાત્મા મળે પછી કાંઈ માગવું નહીં, અને નહીં માગો તો તમારે માગવું નહીં પડે એવું ભગવાન આપી દેશે. ક્યારે માગશો તો થોડુંક ઓછું લઈને આવશો, નહીં માગો તો બહુ વધારે લઈને જશો. ધ્રુવજી મહારાજે માગ્યું નહીં તો ભગવાને પેલું વરદાન આપ્યું કે બાળક, તું તારા પિતાના ખોળામાં બેસવા ઈચ્છતો હતો, પણ હું તારા પિતાના ખોળામાં નહીં, પણ તારો પિતા જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદી પર હું તને બેસવા માટે રાજા બનાવું છું. અને 1-2 વર્ષ માટે નહીં, 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. જા. જુઓ, ન માગ્યું તો રાજે મળ્યું અને 36,000 વર્ષનું આયુષ્ય મળી ગયું. બીજું ભગવાને કહ્યું કે સાંભળ બાળક, તારા નિવૃત્તિનો સમય આવશે ત્યારે મારું દિવ્ય વિમાન તને લેવા આવશે. ત્રીજું લટકાનું ભગવાને આપ્યું કે આકાશમાં તને અવિચલ પદ આપું છું, અને અવિચલ પદ એને મળે જે માર્ગ સાચો બતાવે. અવિચલ પદ તને આકાશમાં આપું છું. દરિયામાં કોઈ ભૂલું પડે અને દિશા ખબર ન હોય તો રાત્રિના સમયે જ્યારે આકાશમાં નજર કરે અને ધ્રુવનો તારો દેખાય એટલે ખબર પડે કે ઉત્તર દિશા કઈ બાજુ આવી. જે દિશા બતાવે એને અવિચલ પદ મળે. અને ચોથું વરદાન ભગવાને કીધું કે અવિચલ તને પદ મળ્યા પછી સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. જા, અમારું વરદાન છે તને. હવે ભગવાન પાસે ન માગ્યું તો 4 વસ્તુ એક હારે મળી. ભગવાન પાસે માગ્યું હોત તો ખાલી એના પિતાજીના ખોળામાં બેસવા મળે, આટલું મળત. એટલે કહું છું, ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. કેવલ પરમાત્માને ચાહનારા બનો. ઈશ્વરને ચાહશો તો બધું જ પ્રાપ્ત થઈ જશે. ધ્રુવજી મહારાજને ભગવાને વરદાન આપ્યું.
ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી ભગવાન મળે પછી કચવાનું શું હોય? પરમાત્મા મળી જાય પછી શું કામ એને દુઃખી થવાનું? તો ધ્રુવજી મહારાજનું કારણ એ હતું દુઃખી થવાનું કે મારે ભગવાન પાસે મુક્તિ માગવી જોઈતી હતી, આ તો હું બંધન લઈને બેસી ગયો. પણ ભગવાનની ઈચ્છા એટલા માટે હતી એને રાજા બનાવવાની કે જ્યાં સુધી રાજા સારો ન હોય ત્યાં સુધી પ્રજા સારી ન થઈ શકે. યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા બને. રાજા જો ભક્તિમય હોય, ભગવાનમય હોય, તો પ્રજા પણ ભગવાનમય બનતી જાય. અને આપણે ભાગ્યશાળી છીએ કે ભારત વર્ષને રાજા પણ ભક્તિમય મળ્યા છે, પરમાત્માની ઉપાસના કરવા મળ્યા છે, જેને ભગવાનના ધામોને લોકોને સુખ અને સગવડતા મળી રહે એવી વિચારધારા સાથે બધા જ તીર્થોનું જે કામ કરી રહ્યા છે, બધા તીર્થોને મોટા બનાવી રહ્યા છે, એવા રાજા આપણને મળ્યા છે. એટલે કદાચ મને લાગે છે કે આપણે આ સમયમાં બરાબર ભાગ્યશાળી છે કે આપણને રાજા હારો મળ્યો. યથા રાજા તથા પ્રજા. ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા, અપરમાને વંદન કર્યા કે માં, તમે જો મને મેણું ન માર્યું હોત તો આજ મને ભગવાન ન મળ્યા હોત. સૌથી અગત્યનો સંદેશો વાલા વૈષ્ણવો, કે જીવનમાં આપણી સાથે જે કાંઈ થઈ રહ્યું છે એ આપણા માટે સારું થઈ રહ્યું છે. જે કાંઈ થઈ રહ્યું છે બધું જ સારું થઈ રહ્યું છે. પણ ઘણા લોકોને પોતાની ઈચ્છા પ્રમાણે ન થાય તો મારું સારું નથી થયું. ભગવાનમાં એટલો ભરોસો રાખજો કે તમારી હારે જે કાંઈ ભગવાન કરી રહ્યા છે બધું તમારું સારું કરી રહ્યા છે. પ્રભુ બધું સારું કરી રહ્યા છે. સ્કોટલેન્ડમાં એક ક્લર્ક પરિવાર હતો. જુઓ, માણસ પોતાની જાતે માની લે કે આ બધું ખોટું થયું, પણ જ્યારે એનું પરિણામ મળે ત્યારે ખબર પડે કે આ તો આપણે સારું થયું છે. તો સ્કોટલેન્ડમાં એક ક્લાર્ક પરિવાર હતો અને એ ક્લર્ક પરિવાર 7-8 દીકરાઓ અને પતિ પત્ની, પોતાનો 10 જણાનો પરિવાર. આ દીકરાઓના બાપને ઈચ્છા બહુ હતી કે મારે મારા દીકરાઓ સાથે એકવાર અમેરિકા ફરવા જવું છે, પણ પોતે નાની એવી નોકરી કરતા, એટલે પૈસા ભેગા થાય નહીં. પૈસા ભેગા થાય ત્યાં છોકરાઓની ફી આવી ગઈ હોય, છોકરાઓની ફી ભરી લે, ત્યાં વળી પાછું ઘરનું એકાદો કંઈક ભાડાનું મકાન હતું એટલે એ દેવાનું થઈ ગયું હોય. આ બધામાંથી નીકળે ત્યાં એકાદો કોઈક બીમાર પડ્યો હોય, પૈસા કોઈ રીતે ભેગા ન થતા. પણ આ માણસનો એક મનમાં એક ઈચ્છા હતી તીવ્ર કે એકવાર મારા છોકરાઓને લઈને મારે અમેરિકા ફરવા જવું છે. એટલી તનતોડ મહેનત કરી કે મહેનતમાં એક વખતનો સમય એવો આવ્યો કે અમેરિકા બધાને લઈને ફરવા જઈ શકે એવા પૈસા ભેગા થયા. દીકરાઓના બધાનો પાસપોર્ટ કરાવ્યા, વિઝા લીધા, ફરવા જવાની ટિકિટ લઈ લીધી. તમે જુઓ તો વગર દિવાળીએ ઘરમાં દિવાળી જેવો માહોલ હતો. આટલા વર્ષોની મહેનત હતી. એમાં 5-6 દિવસની વાર હતી ફરવાની. બધા શોપિંગ કરી આવ્યા. ઘરમાં તમે જુઓ તો નોકરીએથી આવે તો થાક ન લાગ્યો હોય એમ બધા તૈયારી કરે. બધા પોતપોતાની બેગો તૈયાર કરી રહ્યા છે, બધા પોતપોતાની ખરીદી કરી રહ્યા છે. એમાં 5 દિવસની વાર હતી અને ઘટના ઘટી કે ક્લાર્ક પરિવારનો સૌથી જે નાનો દીકરો હતો એ દીકરો પતે આવતો હતો રસ્તામાંથી અને બરાબર એક કૂતરું એને કરડી ગયું. દવાખાને લઈ ગયા તો દવાખાને ડોક્ટરે એવું કીધું કે 14 દિવસ સુધી તમે આ શહેર મૂકીને બહાર ગામ નહીં જતા ક્યાંય. હવે સૌથી નાનો દીકરો, 14 દિવસ તમે ગામમાંથી બહાર ન જશો, આવો આદેશ થયો. અને એ વખતમાં એ નિયમને અનુસરવું પડતું હશે. તો જે ઘરમાં દિવાળી હતી એ જ ઘરમાં માતમ છવાઈ ગયું. કોઈ કોઈની સામે બોલાવે નહીં કોઈને, અને આખું ઘર પેલા નાના છોકરા ઉપર ગુસ્સો ઉતારે કે બધું તારા લીધે થયું, બધું તારા લીધે થયું. છોકરો બિચારો શું કરે આમાં? એને કૂતરું કરડી ગયું. એમાં જે દિવસે જવાનું હતું એ દિવસ આવ્યો. સ્કોટલેન્ડમાંથી જેટલા લોકો ફરવા જતા હતા એ બધાના ઘરમાં આમ ખુશીનો માહોલ હતો. અને ક્લર્ક પરિવારમાં, આખા પરિવારમાં, આખા ઘરમાં માતમ હતું, દુઃખનો સમય હતો. છોકરાઓ તો જમતા નથી, રિસાઈ જાય છે. સૌથી નાના દીકરાને જેને કૂતરું કરડ્યું હતું એને કોઈ બોલાવતું નથી. હવે વાલા ભક્તજનો, જે થઈ રહ્યું હોય આપણા સાથે સારું જ થઈ રહ્યું હોય એવી ઘટના એ ઘટી કે સવારમાં આખા સ્કોટલેન્ડમાં આનંદ હતો, બધા ફરવા જતા હતા. અને એક ક્લર્ક પરિવારના ઘરે માતમ હતો કે અમે ફરવા ન જઈ શક્યા, આટલા વર્ષોથી મહેનત કરીને પૈસા ભેગા કર્યા, અમે જઈ ન શક્યા. એના ઘરમાં દુઃખ હતું.
પણ સાંજ થયું તો આખા સ્કોટલેન્ડની અંદર દુઃખ થયું અને ક્લર્ક પરિવારના ઘરે એકના ઘરે આનંદ તો કેમ કે આખાય ગામના લોકો જે ફરવા માટે જે જહાજમાં ગયા હતા એ જહાજ દરિયામાં સાંજ પડતા ડૂબી ગયું. જો આ પરિવાર એમાં ગયો હોત, કૂતરું ન કડ્યું હોત તો આખો પરિવાર ડૂબી જાય. એક છોકરાને કૂતરું કડ્યું, આખો પરિવાર બચી ગયો. આ સંસારમાં આપણી સાથે જે કાંઈ થઈ રહ્યું છે એ બધું સારું થઈ રહ્યું છે. પરમાત્મા જે કરી રહ્યા છે બધું સારું થઈ રહ્યું છે. ધ્રુવજી મહારાજ પોતાની અપરમાને કહે છે કે માં, તમે મારી સાથે જે કાંઈ વર્તન કર્યું બરાબર કર્યું. જો તમે આજ મને મેણું ન માર્યું હોત તો મને ભગવાન મળ્યા ન હોત, મને પ્રભુ ન મળ્યા હોત. પોતાની માં સુનીતિને વંદન કર્યા, દીકરાને છાતીએ લગાડ્યો કે આજે ધન્ય થઈ કે હું મને મારો દીકરો મળ્યો. આવો માં સારી હોય તો સંતાન સારું જન્મે, નકર સંતાન ન થાય. ધ્રુવજી મહારાજની કથા આપણને બતાવે છે ભગવાનને ભજવા માટે થઈ અને કોઈ એવી ઉંમર નથી હોતી કે આટલી ઉંમર જ ભગવાનને ભજાય. આપણને એમ થાય કે આપણે મોટા થશું ત્યારે ભગવાનને ભજીશું. આપણે મોટા થતા જ નથી, આપણે રોજ નાના થાય છે. આપણી સમજણ આપણને આવી જાય. પછી તો ધ્રુવજી મહારાજે પોતાનો એ કાળ પોતે પ્રજાને સુખમયમાં લઈ જવા માટે પસાર કર્યો. અને એક વખતના સમય જ્યારે એને લાગી ગયું કે હવે મારું નિવૃત્તિનો સમય આવ્યો, તો પોતાના દીકરાઓ, કારણ કે એના લગ્ન શિશુમાર પ્રજાપતિની ભ્રમિ નામની કન્યા સાથે થયેલા, અને એના લગ્ન પછી એના દીકરાઓ થયા. એ દીકરાઓને રાજગાદી સોંપી દઈ અને ધ્રુવજી મહારાજ ઋષિકેશમાં સ્વર્ગાશ્રમની અંદર ભગવાનનું ભજન કરવા આવેલા ગંગાના કિનારે. અને ત્યાં મૃત્યુને પગથિયું બનાવી અને પોતે વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયા. પોતાની માં સુનીતિને પણ પરમાત્માનું ધામ અપાવ્યું. કારણ જે પરિવારમાં ભગવાનનો ભક્ત જન્મે એ પરિવારના પિતૃઓને ભગવાનનું ધામ મળી જાય છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. એ કુળ પવિત્ર છે, જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે છે એ માં કૃતાર્થ બને છે કે જેને ભગવાનના ભક્તને જન્મ આપ્યો છે. અને એ ધરતી પણ પવિત્ર બને છે કે જ્યાં ભગવાનના ભક્તનો જન્મ થાય છે. આ ધ્રુવ ચરિત્રની કથા પોતાના પિતૃઓને પણ મુક્તિ અપાવી. ત્યાર પછી ભગવાન પૃથુ રાજા બનીને આવ્યા. પરમાત્માનો એક ભગવાનનો જન્મ રાજા તરીકે થયો. એક રાજા બનીને પરમાત્મા આવ્યા એનું કારણ એ હતું કે રાજાનો ધર્મ શું છે એ સમજાવવા માટે થઈ અને ભગવાન પૃથુ બનીને આવ્યા હતા. આ ધરતી ગાયોનું આ ધરતી અનાજ દેતી બંધ થઈ તો પૃથુ ભગવાનના પ્રાગટ્ય સમયે એમણે યજ્ઞ કરાવ્યા. યજ્ઞથી વરસાદ આવ્યો અને વરસાદથી અનાજ પકાવી અને જીવન સામાન્ય રીતે બધાને જીવતા બનાવ્યા. સૌથી પહેલી વહેલી કૃષિની કોઈ જો આ સંસારમાં સ્થાપના કરી હોય, કોઈ ખેતી લઈ આવ્યું હોય તો એ પૃથુ ભગવાન હતા. અને એ પૃથુ મહારાજે આ સંસારને શીખડાવ્યું કે બધાનું હિત કરવું જોઈએ. રાજાઓને શીખડાવ્યું કે પ્રજાના સુખમાં સુખી રહેવું જોઈએ અને પ્રજાના દુઃખમાં દુઃખી રહેવું જોઈએ.